નમસ્તે ખેડૂત મિત્રો, તો આજે આપણે એવા પપ્પાની ખેતી જોવા માટે આવ્યા છે. તો આપણે આ માલણ ગામના પ્રગતિશીલ ખેડૂતના ત્યાં આવ્યા છીએ. તો આપણને થોડી પપ્પાયા વિશેની જાણકારી આપશે કે પપ્પાયાના કેટલો ટાઈમ ભોરે છે, તેના શું બેનિફિટ થાય, કેટલો ખર્ચો થાય છે, તેના વિશેની આપણને ખેડૂતભાઈ માહિતી આપશે. આપણે પપૈયા આ તાઇવાનની વેરાયટી છે. 13 મહિના ઉભી રહી છે. 13 મહિનાની અંદર ખેતી આવે છે. એની અંદર પપ્પાયાની અંદર ઉપર સ્પ્રે કરવા માટે કેટલી વેરાયટી હોય પપ્પાયાની અંદર? પપૈયાની અંદર ઘણી બધી વેરાયટી હોય છે. અને તાઇવાન એક એવી કે જે ટૂંકા સમયની ખેતી હોય છે. ટૂંક સમયની 13 મહિના 13 મહિનાની અંદર બીજી બધી G15 ની હોય 2 વર્ષ ઉભી રહે. 2 વર્ષ 22 થી 24 મહિના. બરોબર. આ 13 મહિનાની અંદર ખેતી પૂરી થઈ અને એક ડોકે આપણે કેટલું માલનો ફળ બેસે? એક ડોકે 35 થી 40 કિલો વજન. એક ડોકેથી 35 થી 40 55 બી થઈ શકે એમ. અચ્છા, 55 કિલો. તો ભાવની વાત કરીએ તો ભાવ કઈ રીતે અમને મળતા હોય છે? ગયા વર્ષે થોડા યુદ્ધના કારણે ભાવની અંદર ઘટાડો હતો, પણ આ વર્ષે 231 રૂપિયાનો મને ભાવ વધેલ છે. બોધેલા ભાવ 220 કિલોના. ના ના, બરોબર છે. તો આમ તમારે બીજી ખેતી કરતા આ ખેતીમાં કેવું લાગે તમને? પાણી હોય તો ખેતીમાં સારું રહે. પાણી વધારે ખેતીમાં સારું રહે. ખેતીમાં સારું રહે એટલે વધારે જરૂર પડતી અને પાણીની વધારે જરૂર પડે. પાણીની વધારે જરૂર પડે. ના ના, સારું કહેવાય. તો તમને જુઓ તો ભાઈએ માહિતી આપી, તો તમને પણ જુઓ કે ભાઈ થોડી પાણીની અંદર આ તો તમારો પાણી બહુ ઓછું છે. પાણીનો પ્રશ્ન અહીંયા ખૂબ છે. તો ભાઈએ ટપક મૂકીને પાણીનો પાવાની સુવિધા કરી છે. બંને મકાન ટપક ડ્રીપ. તો એમ કરીને ભાઈએ ખેતીનો કરી છે. તો ઘણા લોકોને જુઓ કે પાણીની સગવડ હોવા છતાં નથી કરતા, ના ભાઈને પાણી નથી છતાં એની ખેતી કરી છે. આમ તો આ બાગાયતી ખેતી તમે સારું ઉત્પાદન મળે છે. જે બાગાયતી ખેતી છે એમાં સારું બેનિફિટ રહેતું હોય છે. શું કહેવું તમારું? ચાલો આપણે પપ્પા બતાવીએ. બોલો ભાઈ. હા. કેટલા દિવસ લાગે મોટા ભાઈ પાકતામાં? એક જગ્યાએ આ વેરાયટી ઉપર બેસી તો એના પડી. તો પપ્પા એની બેઠક વેરાયટી જોઈ શકો કઈ રીતે આવે છે. તો આપણે જે સીધા પપ્પા આવતા હોય છે, તો આના એક તાંતણાથી 2 સાઈડ ફૂટે છે. હરેક પપ્પાની એ સિસ્ટમથી આવે છે. જુઓ તો ખરા, નજીક લાવો તો બતાવજો. તો આ તમે જોઈ શકો કઈ રીતે પપ્પાયા આવે છે. મોટા ભાઈ પાક કેટલા ટાઈમે આવે છે આનો? આનો ટાઈમ જે ચોથા મહિનાનું વાવેતર હતું, લગભગ 11 મહિનાનું આનું કટિંગ આવી જશે. 11મા મહિનામાં આનું કટિંગ આવી જશે એમ? પહેલું કટિંગ. ના ના, સારું કહેવાય. તો હરેક જગ્યાએ આવી રીતના બિહાર આવે કે સિંગલમાં બિહાર આવતો હોય? ના, હજી સુધી જેમ જેમ ઉપર જશે એમ બિહાર આવી જશે એનું. ના, આજે એક તોતણાની અંદર 2 પપ્પા બેઠા છે. એવા હરેક ડોકે એવી રીતના આવતો હોય કે હરેક ડોકે આવી રીતના આવતા હોય છે? આરી વેરાયટીમાં જ આ પ્રશ્ન બનનો બિહારનો હોય કે બધાની અંદર આવો? આપણે જે દેશી પપ્પા આવીએ છીએ તેમાં તો આ રીતે જ આવતો હોય છે. દેશી પપ્પા એમ રીતનું જ આવે. તો તમે જોવા ભાઈ કેટલી બધી ખેતી કરી છે પપાયાની. નુકસાન કોઈ જનાવર એવું તો ખાસ એટલું બધું કરતા નથી કે કરે છે? એટલું બધું કશું નહીં.